એન્જિનિયરિંગ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે જેવી રીતના જીટીયુ એક્ઝામ નજીક આવે છે એવી રીતના બધાને એવું પ્લાનિંગ હોય કે સારું એવું પાસ થઈ જાય અને બેકલોગ કેટી ના આવે બરોબર, તો કંઈક આઈએમપી એવું મળી જાય. તો એના વિશે ડિસ્કશન કરશે મિકેનિકલ સેમેસ્ટર 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો તૈયાર કર્યા છે. બરાબર છે, એના વિશે ડિસ્કશન કરવાના છે. બધા જ મિત્રોને લાસ્ટ લગી વિડીયોને જોવાનો છે. હાલ સુધી જે મિત્રોએ સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્યુચરમાં ફ્રી ઓફમાં લાભ લઈ શકો. એસ્ટિમેશન કોસ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટિંગ એટલે ઈસીસી કરીને સબ્જેક્ટનું નામ છે શોર્ટમાં જો આપણે કહીએ ને તો એના આઈએમપી પ્રશ્ન બનાવે છે એના વિશે ડિસ્કશન આપણે કરવાના છે. આ સબ્જેક્ટમાં તમારે પાસ થવું હોય તો શું કરવું પડે એના વિશે આપણે વાત કરશું ને પછી ફ્રી ઓફમાં પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરીને એ પણ આપણે તમને જણાવશું. અને આ સબ્જેક્ટમાં કેટલી વસ્તુ ધ્યાન રાખીને કે આમાં બેકલોગ કેટી આવશે પાકું જ છે મિત્રો. જે મિત્રોને મેથ્સ પાકું છે એટલે કે આવડે છે એને કઈ ટેન્શન નથી તો એને લોકોને થિયરી વીક પડતી હશે એટલે બંને સાઈડથી પ્રોબ્લેમ તો રહેશે જ. એટલે આપણે હવે શું કરવાનું છે કે પ્રોપર આ તૈયારી કરવી પડશે. સેમેસ્ટર 1 2 માં જે થયું 2 માં 3 માં બેકલોગ કેટી એવી હવે આપણે સેમ 4 માં એક ગોલ રાખશી ઓલ બ્રાન્ચ માટે બનશે. અત્યારે આપણે મિકેનિકલની ખાલી વાત કરીએ છીએ. ઓકે ઓકે તો એ બધા ગોલ છે કે પાસ થઈ જવાનું છે ગમે એવું પેપર હાર્ડ નીકળે પાસ તો થવાનું જ છે. ઓકે હું રાઠોડ વિમલ તમને પૂરેપૂરો સપોર્ટ કરીએ પણ ફ્રી ઓફમાં કોઈ વસ્તુનો ચાર્જ નહીં. તમારે એવું સમજવાનું કે તમારો મિત્ર છે. તો જીટીયુ એક્ઝામ જેવી રીતના નજીક આવે છે એના માટે આપણે વાત કરીએ તો ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ મળી જશે અને ફ્રી ઓફમાં તમે ડાઉનલોડ પણ કરી શકશો. અને અમે એવા જ પ્રશ્ન લીધેલા છે કે જે જીટીયુ એક્ઝામમાં 100% પૂછાતા હોય અને ઇમ્પોર્ટન્ટ હોય અને આવતી જીટીયુ એક્ઝામમાં પણ પૂછાય ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પણ પાસિંગ માર્કનું તો એમાંથી તમને જોવા મળી જ છે. ઓકે તો જો ઈસીસી સબ્જેક્ટની આપણે વાત કરીએ એટલે કે એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટિંગ અથવા તો કોન્ટ્રાક્ટિંગ ઈસીસી કરીને સબ્જેક્ટનું નામ છે. મિકેનિકલ સેમ 4 માં આવે છે. હવે આની અંદર તમને 40 માર્ક અથવા 30 માર્ક અથવા તો અદ્ભુત એક્ઝામ્પલ હશે એટલે કે મેક્સ આવશે. એ જે મિત્રોને મેક્સ ઓછું ફાવે છે એ મિત્રો માટે ટેન્શન જેવું થાય છે અને સવાલ ઉભો થાય કે ખાલી થિયરી કરીને પાસ થવું હોય તો ઘણીવાર એવું બને કે કટોકટીમાં થિયરી પૂછાય એટલે કે 30 માર્કની થિયરી પૂછાય તો તમારે થિયરી ઓલ કરવી પડે. એક પણ થિયરી મિસ કરવાની નથી. એમાં જે પણ થિયરી આપેલી છે એ પ્લસ ટુમાં બીજો ટાઈમ મળે બીજી પર થિયરી તમે પાકી કરી નાખો. એને એક્ઝામ્પલ એક બે છે કે તમે આવડતા હોય સહેલા આવડતા તો 1 2 માર્ક્સ લઈ શકો. એવા સહેલા હોય એ તમારે પાકા કરી જાવ. અમે આપેલા પ્રશ્નો છે 30 અથવા 35 પ્રશ્નો હશે એ તમારે પ્રોપર તૈયારી કરવાની છે કડક એટલે તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જશો. અને જે મિત્રોને બીજા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો જોતા હોય વિડીયો જોતા હોય એના માટે સેમ 4 છે એનું વોટ્સઅપનું છે મિકેનિકલનું ગ્રુપ વોટ્સઅપ એમાં જે મિત્રો જોઈન્ટ થવાનું બાકી હોય નીચે લિંક આપી દે તો મિત્રો જોઈન્ટ થઈ જાઓ અને તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે આપણે પ્રેક્ટિસ છે એક ટેકનિક વાપરશું જેથી કરીને 5-10 માર્ક તો જીટીયુ વાળા આપણે એમને આપી હતી. ઓકે તો એવું પ્લાનિંગ સાથે આપણે પીડીએફ બનાવશે અને તમને પણ મોકલશે તો જેથી કરીને જે મિત્રોને આજ સુધી જોઈન્ટ થવાનું બાકી હોય વોટ્સઅપમાં તો એ મિત્રો પોતે જોઈન્ટ થઈ જાય. તો આપણે કાંઈ પણ ના સમજાય ડાઉટ કરી આવે તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. આવી રીતના આપણે વાત કરીએ જીટીયુમાં આવતી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ ઈસી આઈસી કોમ્પ્યુટર બધી બ્રાન્ચ છે. આઈએમપી પ્રશ્ન પોતાની પ્લેલિસ્ટ બનશે જેથી કરીને તમારે ગોતવાનું પણ સરળ રહે. સેમેસ્ટર 1 2 માં ફેલ છે એના પર પોતાની પ્લેલિસ્ટ છે મિત્રો એમાં જઈ તમે પોતાનું મટીરિયલ જોઈ શકશો. કોઈને ના મળે કાંઈ પણ ડાઉટ કરી આવે ના સમજાય તો પૂરેપૂરો તમને આન્સર અને ગાઈડ કરવામાં આવશે. કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે અથવા કોલ પણ કરી શકો છો કાંઈ પણ ગભરાવા ટેન્શન લીધા વગર. હવે પીડીએફ તમારે ડાઉનલોડ કરવા માટે એક પાસવર્ડ માંગશે. જ્યારે મટીરિયલની લિંક છે હું તમને નીચે આપી દઈશ પછી તમે ક્લિક કરશો એટલે તમે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ છે હું તમને ડિસ્પ્લે પર લખું છું એ જ પાસવર્ડ તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાનો છે જેથી કરીને પીડીએફ છે એ શું થશે કે ફ્રી ઓફમાં ઓપન થઈ જશે. પાસવર્ડ વગર પીડીએફ છે એ ખુલશે નહીં. ઓકે મિત્રો તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો એ પીડીએફને ડાઉનલોડ કરવા માટેનો તમારો પાસવર્ડ છે જીટીયુ કેપિટલમાં લખવાનું જગ્યા છોડ્યા વગર 93 અને 90 એટલે કે 9390 કેપિટલમાં આવશે એ વસ્તુ. આ તમે જ્યારે નાખશો પીડીએફ ઓપન કરવા ત્યારે પાસવર્ડ માંગશે એટલે તમારી પીડીએફ છે ફ્રી ઓફમાં ઓપન થઈ જશે. તો જો વિડીયો સારો લાગ્યો મિત્રો તો બધા દોસ્તોને શેર કરી હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે જીટીયુ રેગ્યુલર ઇન્ફોર્મેશન છે તો જો એનો પણ એક વોટ્સઅપ ગ્રુપ છે એની પણ લિંક તમને નીચે આપી દે તો જે મિત્રો જોઈન થવું હોય એ મિત્રો શું થાય કે જોઈન થઈ શકશે. ઓકે નવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમે મળતા રહેશે મિત્રો એ પર તમારે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. આજે બીજા સબ્જેક્ટ છે એમાં પણ આપણે તૈયારી કરશી અને સારી રીતે જીટીયુ એક્ઝામ પાસ થઈ જશે. પ્લસ જોબ છે એને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ઓલ વસ્તુ છે મિત્રો મળતું હોય છે પણ તમારા સપોર્ટની જરૂર હોય છે. તમે તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપે બરાબર છે. અને ઓલ બ્રાન્ચ માટે બનશે અથવા કોઈને બીજો કાંઈ પણ ડાઉટ કે હોય ધોરણ 10 નો 12 નો એ ટુ ઝેડ ઓલ વસ્તુ તમને મળી રહેશે. ઓકે મિત્રો થેન્ક યુ ટેક કેર બાય બાય નેક્સ્ટ મુલાકાત લેશી. ઓકે તો કોમેન્ટ કરો ને તમારા દોસ્તોને શેર કરો. બાય બાય.